हेलो गाइस, गुड इवनिंग। आप सभी का एक बार फिर से स्वागत है वाइटन नर्सिंग एकेडमी के इस ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पे। और आज की जो हमारी क्लास रहने वाली है वो रहेगी बीएमसी मल्टीपर्पज़ वर्कर्स का जो आज का पेपर हुआ है, उसके पेपर के सॉल्यूशंस को हम आज क्लियर करेंगे। और पेपर्स को सॉल्यूशंस के साथ मैं आंसर्स जो हैं वो आपके क्लिक करता रहूँगा, तो आप अपने आंसर्स को देखिए, मैच करते रहिए। और जैसे ही पूरा वीडियो कंप्लीट होता है और आपके आंसर्स आपके क्लियर हो जाते हैं तो वो मार्क्स आप कमेंट सेक्शंस में ज़रूर डालिएगा। और मैं हमेशा आपको कहता हूँ कि जब भी कोई पेपर सॉल्यूशंस का वीडियो जब आप देख रहे होते हैं तो उस समय आपके पास में आपका पेपर होना चाहिए जिसमें आपको पता होना चाहिए कि मैंने ये आंसर दिए हैं, तो ये आंसर्स मेरे कितने करेक्ट हैं, कितने रॉन्ग हैं। ठीक है, तो वो जैसे ही आप वीडियो पूरा देख लेते हैं तो उसके बाद में कमेंट सेक्शंस में आप वो मैसेज डालते हैं, तो उससे क्या है, मेंटोर को हेल्प हो जाती है कि वो उससे एक्सपेक्टेड कट ऑफ का आइडिया उसे लग जाता है। आप लोग क्या है, वीडियो वॉच करते हैं और उस आप कमेंट्स करते नहीं हैं, और फिर आप नेक्स्ट टाइम मैसेज जब करते हैं तब ये कहते हैं कि सर एक्सपेक्टेड कट ऑफ होगी क्या। तो बिना आपके मार्क्स जाने एक्सपेक्टेड कट ऑफ का एनालिसिस करना पॉसिबल ही नहीं है। ठीक है, तो इस चीज़ के लिए क्या है, एक्सपेक्टेड कट ऑफ जानने के लिए आपको पहले अपने मार्क्स जो हैं वो पुट करने होता है कमेंट सेक्शंस में। कमेंट सेक्शंस के थ्रू ही आपके टीचर्स जो हैं वो उसको एनालिसिस कर सकते हैं। ठीक है, तो बिना देरी किए आज के पेपर्स का सॉल्यूशंस मैं आपको स्टार्ट करता हूँ। ठीक है, तो आज का पेपर का बीएमसी एमपीडब्ल्यू 2024 का जो आज का पेपर है 4th Feb का, उसको अपन देखते हैं। तो पहला क्वेश्चन आपका ये रहा। आज का जो पेपर था वीएमसी एमपीडब्ल्यू मल्टीपर्पज वर्कर्स का जो पेपर आज का हुआ है आपका, उसके सॉल्यूशंस की अपन बात कर रहे थे, तो ये पेपर आपके सामने है। और ये रहा आपका आज का पहला क्वेश्चन। पहला क्वेश्चन देखिए किस चीज़ का है, ग्रामर का क्वेश्चन है, तो इस पे अपन डिस्कस कर लेते हैं। सबसे पहला क्वेश्चन है, गुजराती भाषा જે ગુજરાતની અભ્રંશમાંથી પરિવર્તિત અને વિકસિત રૂપે આજે છે તે અપભ્રંશ કયા વિશેષણથી ઓળખાતી? બરાબર, નાગર ઓપ્શન है, ગોર્જર, ए અને બી બંને, અને ઉપરોક્ત પૈકી એક પણ નહીં। બરાબર, તો એમાં રાઈટ આન્સર તમારો જે છે એ તમારો થશે બી વાળો ઓપ્શન જે છે ગોર્જર। બરાબર, બીજો ક્વેશ્ચન જો, ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણે ઓળખવામાં આવે છે? તો અખો, પ્રેમાનંદ, દયારામ અને ભાલણ। બરાબર, તો એમાં રાઈટ આન્સર તમારો થશે ભાલણ। એમાં રાઈટ આન્સર તમારો શું છે? ભાલણ થશે, ડી। બરાબર, પછી જો ત્રીજો ક્વેશ્ચન શું છે, નીચેનામાંથી કઈ બાબતે વડોદરાના હુકમી સંધિના કવિ નાકર સંબંધિત નથી? બરાબર, તો ભીલડીના 12 માસ કૃતિના રચયિતા, તેઓ દિશાવાન વણિક હતા, રામાયણને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયત્ન કરનાર હતા, રાવણ મંદોદરી સંવાદ કાવ્યની રચનાર કરનાર હતા। બરાબર, તો રાઈટ આન્સર તમારો શું રહેશે? ડી રહેશે, રાવણ મંદોદરી સંવાદ કાવ્યની રચના કરનાર। નેક્સ્ટ ક્વેશ્ચન જો, ગુજરાતી સાહિત્યમાં વેદાંતી કવિ તરીકે કોણે ઓળખાવવામાં આવે છે? તો અખો, નરસિંહ મહેતા, ભાલણ અને બાપુ ગાયકવાડ। તો ચોથા તમારા જે 4th નંબરનો ક્વેશ્ચન છે એમાં જે રાઈટ આન્સર થશે એ છે અખો। બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જો, કવિ દલપતરામ કયા યુગના કવિ ગણાય? તો જૈન યુગ, પછી ભક્તિ યુગ, પછી અર્વાચીન યુગ અને પંડિત યુગ। બરાબર, તો 5મા નંબરના જે ક્વેશ્ચન તમારો છે એમાં તમારો જે આન્સર છે કવિ દલપતરામ કયા યુગમાં છે? તો અર્વાચીન યુગ। તો રાઈટ આન્સર તમારો બી થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જો, 19મી સદીમાં પ્રારંભમાં સાહિત્યકાર દુર્ગારામ મહેતાજીના નીચેમાંથી કઈ સ્થાપના કરેલી હતી? પુસ્તક પ્રકાર પ્રસાર મંડળી, ભારતીય વિદ્યાભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ અને મફત પુસ્તકાલય। ઠીક છે, તો 19મી સદીમાં પ્રારંભમાં સાહિત્યકાર દુર્ગારામ મહેતાજીને તમારે મફત પુસ્તકાલયની સ્થાપના કરી હતી। પછી નીચેમાંથી રાજકોટના સાહિત્યકાર વધુ કોટક સાથે શું સંબંધિત છે? તો રોમ રોમ વિધાન જીવ નટમંડલના સ્થાપક, રૂચિ સામુદાય સંપાદક ના લાઇટ અંગ્રેજી સામયિક શરૂઆત કરનાર। બરાબર, તો તમારા 7મા ક્વેશ્ચન જે છે એમાં આન્સર તમારો થશે લાઇટ અંગ્રેજી સામયિકની શરૂઆત કરનાર। બરાબર, તો સી તમારો રાઈટ આન્સર થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જો,
હે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, બરાબર. હું મારા ડાબા હાથે ક્યાં મુકાઈ ગયેલો માણસ છું. આ પંક્તિ કોની છે? મનહર મોદી, મનોજ ખંડેરિયા, રાજેશ વ્યાસ મિસ્કિન અને જયંત પાઠક. તો તમારા 8મા ક્વેશ્ચનમાં હે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, મારા ડાબા હાથે ક્યાં મુકાઈ ગયેલો માણસ છે, તો રાજેશ વ્યાસ મિસ્કિન, બરાબર. તો સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટૂંકી વાર્તામાં તસ્દી અને ધૂમકેતુ અખલુસ ધરાવનાર સાહિત્યકાર કોણ છે, બરાબર. ઉમાશંકર જોશી, રામપ્રસાદ બક્ષી, ગૌરીશંકર જોશી અને સુરેશ જોશી. તો એમાં તમારા નવા ક્વેશ્ચનમાં જે રાઈટ આન્સર થશે ટૂંકી વાર્તામાં અને ધૂમકેતુ અખલુસ ધરાવનાર ગૌરીશંકર જોશી, એટલે રાઈટ આન્સર તમારો બી થશે, ગૌરીશંકર જોશી. ગુજરાતના કયા સાહિત્યકારને તેમની કૃતિ ફોર ધી પોએટ્રી કેટેગરી વર્ષ 2023નો સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો? વિનોદ જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ, રઘુવીર ચૌધરીના હર્ષદ ત્રિવેદી. તો ગુજરાતના કયા સાહિત્યકારને તેમની કૃતિ ફોર ધીની પોએટ્રી કેટેગરીમાં 2023નો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે? એમાં તમારો રાઈટ આન્સર છે વિનોદ જોશી, એટલે એ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. 11મો ક્વેશ્ચન તમારો છે, ધમગોખાટ ચાલતો ધંધો આવો અર્થો કયા રૂઢિપ્રયોગનો થાય છે? તો લીલીવાડી, લીલી લેલખણ, લીલા તોરણે, લાલ ટકાણું, બરાબર. તો 11માં તમારો જે રાઈટ આન્સર થશે એ તમારું થશે જો આમાં છે ને આ ક્વેશ્ચનમાં તમારા બે આન્સર લાગે છે, આ તો એ થશે કા સી થશે, બરાબર. તો આ બેમાંથી તમે જોઈ લીજો, જે ની VMC ની જ્યારે આન્સર કી આવે ત્યારે એ આન્સર રાઈટ છે કે સી આન્સર રાઈટ છે, બંને લાગે છે. હવે બંનેમાંથી કોઈ એક થશે, મેક્સિમમ ચાન્સીસ સી ના છે, એ સી તમારો જે રાઈટ થવાનો છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, નીચેમાંથી કઈ કહાવત અહીં આપેલી કહાવત વિરુદ્ધાર્થી કહાવત છે? સાઠે બુદ્ધિ નથી, બરાબર. તો એક કરતા બે ભલા, દાખ્યા ઉપર ડામ, કરડા ગાડે વાણે ને હીરો ધોતે જોઈ આવ્યો, બરાબર. તો તમારા 12 નંબરના જે ક્વેશ્ચન છે એમાં આન્સર તમારો થશે નથી. તો 12માં તમારો જે રાઈટ આન્સર છે એ છે કરડા ગાડે વાણે, તો સી આન્સર તમારો રાઈટ થશે. પછી છે, શ્રવણની છુટ્ટી પાડેલી સાચી સંધિ શોધો. તો શ્રવણની છૂટી પાડેલી શ્રવણ તો અન. 13માં તમારો જે રાઈટ આન્સર થશે શ્રવણ તો આ થશે ડી, બરાબર. ફ્રોર અન. પછી નીચેમાંથી કયો શબ્દ ગાળણનો સમાર્થી નથી? ઓકે. પછી ઓસ, તુષાર, શબનમ, નૌદક, બરાબર. તો નો સમાનાર્થી નથી. એમાં 14માં જે તમારો રાઈટ આન્સર થશે એ તમારો થશે ઓસ નહીં, આ ઓસ નથી, તુષાર નથી, શબનમ નથી, ઉંદક, બરાબર. તો ડી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. ઓઝોનનો ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? છીપર, પડન, શાળીગ્રામ, પીડ, બરાબર. તો 15માં તમારો જે રાઈટ આન્સર થશે, ઓઝારનો ધાર કાઢવા માટે વપરાતો પથ્થર, છીપર, પડલ, શાળીગ્રામ ને પીડ. તો 15માં તમારો રાઈટ આન્સર થશે છીપર, બરાબર. તો એ તમારો અહીંયા રાઈટ આન્સર થશે. આ ક્વેશ્ચન સિરીઝ જે છે એ ડી નંબરની સિરીઝ છે, બરાબર. અને વિડીયો તમે સારું લાગે તો લાઈક કરજો, અને ચેનલમાં તમે નવા મેમ્બર હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી લીધો, બરાબર. જે સમાસનું નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, 16 નંબરનું. જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તર પદ મોટા ભાગે સંજ્ઞા હોય તો તે કયા પ્રકારનો સમાસ કહેવાય? ઉપપદ, દ્વંદ્વ, ક્રમધારે અને દ્વિગુ. તો કયો કહેવાય? 16 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આન્સર તમારો થશે દ્વિગુ, બરાબર. દ્વિગુ કહેવાય, ડી. પછી ગુજરાતી છંદમાં આવતા શબ્દો માટે લઘુ
ગુરુ સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે તે મુજબ નીચેમાંથી કયા શબ્દની લઘુ ગુરુ રચના ખોટી છે? બરાબર, તો જશોદા, મિનિટ, કારજ અને પંકજ. બરાબર, તો એમાં સત્રવામાં તમારે જે ખોટી છે રચના એ બતાવવાનું છે. તો એમાં તમારે સત્રવામાં જે આન્સર છે એ છે પંકજ. બરાબર, આ રચના એ છે. નીચેમાંથી કયા શબ્દની જોડકી સાચી નથી? ઉદ્ધત, નીતિ, સહાનુભૂતિ અને મધુ પુષ્પો. બરાબર, તો 18માં તમારો જે રાઈટ આન્સર થશે, કયા શબ્દની જોડકી સાચી નથી? તો ઉદ્ધત. બરાબર, એ તમારો રાઈટ આન્સર થશે, એની જોડકી સાચી નથી. ગત પરિચ્છેદ આધારિત પ્રશ્નોનો ઉત્તર પસંદ કરો. કલા માત્રનો પ્રધાન વિષય માનવ છે. માનવીને છલી ઉપાસવાનું કામ નવલકથાકાર વિશિષ્ટ રીતે કરતો હોય છે. નવલકથાની નિરૂપણ પદ્ધતિમાં ઘટનાઓનો પ્રાબલ્ય અને અદ્ભુત આપેલો શૃંગાર વીર આ એના મુખ્ય રસ છે. પાત્રો અને ઘટનાઓના નવલકથામાં પોતે આકર્ષક હોતી નથી. સર્જકે યોજેલા સંવિધાનમાં એમને નવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. આવા નવા મૂલ્યો રસાસ્વાદ કરે છે. તો રસાસ્વાદનું મુખ્ય કારણ કયું છે એ પૂછે છે તમે. તો ઘટનાઓની ભરમાર, આકર્ષક પાત્રો, છટાકાર સંવાદ અને સંવિધાન. તો એમાં રાઈટ આન્સર તમારો યાદ રાખજો, એમાં તમારો રાઈટ આન્સર થશે સંવિધાન. બરાબર, એટલે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જો તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે, નીચેમાંથી કયું વાક્ય અશુદ્ધ છે? જે કામ કરે તેની ભૂલ થાય. આ જવાબદારી કોને સોંપાઈ છે? મોટા સાહેબ બહાર હોય, આજે કામ થશે નહીં. તમારે શું જોઈએ છે એ લખીને જણાવો. બરાબર, તો એમાં તમારો અશુદ્ધ વાક્ય તમારે શોધવું છે. તો 20માં તમારો જે રાઈટ આન્સર થશે એ છે તમારે શું જોઈએ છે એ લખીને જણાવો. બરાબર, ડી તમારો શુદ્ધ વાક્ય. હવે જો તમારી ઇંગ્લિશના ક્વેશ્ચન આવી ગયા છે, તો એમાં પૂછે છે કે એન્ટોનિમ ઓફ સેલ્ડન. સેલ્ડન વર્ડનો એન્ટોનિમ પૂછે છે, તો એમાં રાઈટ આન્સર તમારું થશે ઓફન. બરાબર, તો ડી. પાછી છે વીકનેસ આઈ વોઝ વર્ક. વર્ક આવી ગયો પાસ્ટમાં 24 hours. બરાબર, તો એમાં ઇન્સ્ટીડ ઓફ તમારો પહેલો ઓપ્શન છે બીકોઝ ઓફ, ઇન ઓર્ડર ટુ, ઇન સ્પાઇટ ઓફ. તો રાઈટ આન્સર તમારો થશે એમાં 22માં ઇન સ્પાઇટ ઓફ. બરાબર, તો સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી ગીવ ધ રાઈટ પાસ્ટ પાર્ટિકલ ઓફ ધ વર્બ સ્પ્લિટ. બરાબર, સ્પિટ નો તમે પાસ્ટ વર્બ આપવાનું છે. સ્પેટ નહીં થાય, સ્પ્લિટ નહીં થાય, સ્નેપનેટ નહીં થાય, સ્પેટ થાય. બરાબર, તો બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. 24 જો ધ ઓફિસર્સ આઈ કમ્પ્લેન ટુક ઇમિડિયેટ એક્શન. બરાબર, ધ ઓફિસર કમ્પ્લેન ટુક ઇમિડિયેટ એક્શન. તો 24માં તમારો રાઈટ આન્સર થશે ધ ઓફિસર્સ ટુ હોમ. બરાબર, ટુ હોમ એટલે એ આવશે તમારો અહીંયા રાઈટ આન્સર. હી રીડ્સ ધ બુક્સ એઝ આઈ રીડ લાસ્ટ વીક. બરાબર, તો એમાં હી રીડ્સ ધ બુક્સ એઝ આઈ રીડ લાસ્ટ વીક. બરાબર, તો એમાં સો, સમ, સેમ અને વોટ. તો 25માં તમારો જે રાઈટ આન્સર થશે એ થશે સેમ. હી રીડ ધ સેમ બુક્સ એઝ આઈ રીડ લાસ્ટ વીક. આઈ ડોન્ટ નો ધ રીઝન માધુરી લેફ્ટ હર સ્ટડી. તો એમાં તમારો રાઈટ આન્સર જે છે 26માં એ થશે he don't know the reason why Madhuri left her study. તો B તમારો રાઈટ આન્સર થશે. પછી 27 જો so terrible was the storm whole roofs were wiped off. બરાબર, તો એમાં તમારો રાઈટ આન્સર 27માં થશે that. એટલે એ તમારો આવશે so terrible was the storm that whole roofs were wiped off. only brave deserve the fair. ઠીક હે, તો ઓનલી આવ્યો છે, તો એમાં શું આવશે તમારો એ, વેન, એન અને ધ. બરાબર, તો ઓનલી આવ્યો છે એટલે તમારો રાઈટ આન્સર અહીંયા થશે ના એ થાય, ના વેન થાય, ના એન થાય, ધ આવશે. બરાબર, પછી ધ ટાઈમ ઇઝ લોસ્ટ ફોર એવર. બરાબર, તો 29માં તમારો જે રાઈટ આન્સર થશે એ છે ધ ટાઈમ વિચ ઇઝ લોસ્ટ. બરાબર, એટલે બી. અને ભાવિક ઇઝ MA સ્ટુડન્ટ ઓફ ધીસ કોલેજ, તો એન આવશે. ક્લિયર, એટલે તમારો આન્સર અહીંયા સી. પાછી જુઓ તમારો સ્વચ્છ ભારત અભિયાન કયા ક્રમમાં 2015માં નિર્ધારેલ સક્ષમ વિકાસ લક્ષ્યાંક SDG ગોલ સાથે સંકળાયેલ છે? તો યાદ રાખજો છે SDG ગોલ 6 નંબરનો જે ગોલ છે એ સંકળાયેલ છે.
પર્યાવરણને લાગતી નીતિ આયોજન માટેની રાષ્ટ્રીય કાઉન્સિલિંગ રચના ભારતમાં ક્યારે થઈ? બરાબર, આ 32 ક્વેશ્ચન તમારો જો બરાબર. તો એમાં તમારો રાઈટ આન્સર થશે 74 માં. કયા થઈ? 74 માં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જો, પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટમાં વાયુ મિશ્રણ એરેશનનો ઉદ્દેશ્ય શું છે? બરાબર. તો સૂક્ષ્મ કણોને દૂર કરવા માટે, પછી આયરન અને મેગ્નીઝ સંયોજનને દૂર કરવા માટે, પ્રજીવોનો દૂર કરવા માટે અને ક્લોગ બનાવવા માટે. બરાબર. તો એમાં પાણીની શુદ્ધિકરણ પ્લાન્ટમાં વાયુ મિશ્રણ એરેશન या फिर एरेसेन या रेसिन, ठीक है, રેઝિનનો ઉદ્દેશ્ય શું છે? તો આયરન અને મેગ્નીઝ સંયોજનને દૂર કરવા માટે. એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી અગ્નિશામક તરીકે ફોમ કયા પ્રકારની આગમાં ઉપયોગ થતો નથી? બરાબર. તો આ ક્વેશ્ચન જે તમારો છે ને, એમાં તમારે બે ઓપ્શન તમારા સાચા પડશે. બરાબર, ક્યોંકि ફોમને જે ફાયર છે અગ્નિશામક તરીકે, ફોમ જે કેટેગરી છે એ કેટેગરી એ માં બી યુઝ થાય અને કેટેગરી બી માં બી યુઝ થાય. બરાબર, લેકિન સી માં અને ડી માં થાય નહીં. બરાબર, યાદ રાખજો. એમાં જે કેટેગરી આવે એમાં વુડ આવે, લકડીઓ આવે. બરાબર, એ યાદ રાખજો. અને બી માં જે છે એમાં લિક્વિડ આવે. શું આવે? લિક્વિડ. બરાબર. તો એટલે એ માં બી માં થાય છે પર ઉપયોગ થતો નથી પૂછે છે, તો ડી માં બી નહીં થાય ને સી માં બી નહીં થાય. બરાબર. હવે તમારે ઓફિશિયલ આન્સર કી જોવું પડે કે એમાં તમારો આ રાઈટ આન્સર શું માને છે, કે ડી માને છે કે સી માને છે. બરાબર, એ ઓર બી માં તો થાય છે. એટલે તમારો રાઈટ આન્સર એમાં કદાચ જે મેજોરિટીમાં તમારો રાઈટ આન્સર થશે એ તમારો બી થશે. બરાબર, મેજોરિટીમાં તમારો બી થશે, કેમકે એમાં કેમિકલનો ઉપયોગ વધારે થાય, એટલે એમાં ફોમનો ઉપયોગ નથી થાય. એટલે તમારો સી ટાઈપના જે ફાયર હોય કેટેગરીમાં એમાં તમારો આ ઉપયોગ નહીં થતો ફોમનો. બરાબર, એટલે યાદ રાખજો. એમાં રાઈટ આન્સર તમારો કદાચ સી થાય કે એ થાય. બરાબર, લેકિન એમાં મેક્સિમમ ચાન્સીસ જે અકોર્ડિંગ ટુ મી કહું છું, એટલે તમારા સી ટાઈપના જે કેટેગરીના છે એ નહીં આવવાના. એટલે એમાં ફોમનો ઉપયોગ નહીં થતો. એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ઓઝોન વાયુ જીવાણુનો નાશ કરવા માટે ક્લોરીન કરતાં કેટલા ગણો અસરકારક છે? તો 500 ગણા, 2000 ગણા, 800 ગણા અને 1000 ગણા. બરાબર, સો એમાં તમારો રાઈટ આન્સર થશે 1000. બરાબર, 1000 ગણ્યા જે છે એ અસરકારક છે. એટલે ડી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમારું, કયા પ્રકારનું જોજુરું સેપ્ટિક ટેન્કમાં સિદ્ધાંત પર કામ કરે છે? બરાબર, તો એક્વા પ્રીવી, લીચ પીટ, વીઆઈપી લેટ્રિન ને બોરહોલ. તો એટલે તમારો સી આન્સર અહીંયા થશે 36 માં. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, સીવરેજમાં સીધી લાઈન કેટલા મીટરના અંતરે મેન હોલ બનાવવામાં આવે છે? તો 30 મીટર. બરાબર, એટલે રાઈટ આન્સર તમારો બી થશે. પછી જો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌથી અગત્યનો તબક્કો, તો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌથી યાની મુખ્ય અગત્યનો તબક્કો શું છે? પ્રાથમિક સારવાર. એટલે એ તમારો રાઈટ આન્સર થશે. પછી 1 ટન રિસાયકલિંગ અને રીયુઝ કાગળથી કેટલા કિલોવાટ ઉર્જાની બચત થાય છે? બરાબર, તો જો 39 જે તમારો આમાં છે ને, એમાં તમારા રાઈટ આન્સર થાય છે 4000 કિલોવાટની જે ઉર્જા છે, એનર્જી છે, એની બચત થાય છે. બરાબર, તો એ જે ઓપ્શન જ નથી એમાં. તો હવે આ ક્વેશ્ચન સસ્પેક્ટમાં હું નાખું છું, એમાં કયો આન્સર માનશે એ મને ખબર નહીં. બરાબર, બાકી 1 ટન જે આપણે રિસાયકલ કરીએ છીએ રીયુઝ કાગળના, તો એમાં 4000 કિલોવાટની એનર્જીની બચત થાય છે. બરાબર, એ યાદ રાખજો તમે. અને એમાં 17 ટ્રી, આ ક્વેશ્ચન બી આવ્યો છે, 17 ટ્રીની આપણી સેવિંગ કરી શકાય છે. આ ક્વેશ્ચનનો આન્સર જે છે એ ઓપ્શનમાં મળતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ સમય વીતી ગયેલ એક્સપાયર દવાનો કયા રંગ કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે છે? તો પીળો યાદ રાખજો. બરાબર, પછી છે કઈ ફીવરનું કારક છે? તો વિષાણુ છે. બરાબર, તો ડી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. પછી છે કોમ્પ્લિમેન્ટ ફિક્સેશનનું ટેસ્ટનું ઉદાહરણ પૂછે છે તમારાથી, તો બોસરમેન ટેસ્ટ. એટલે ડી તમારો આન્સર થશે. પછી અંકોડી ક્રમી હુકવોમ માટે સાચું નથી, તો લોહી મારફત પ્રથમ ફેફસમાં ત્યારબાદ હૃદયમાં પ્રવેશ થાય છે. બરાબર,
પુખ્ત કૃમિના આંતરડામાં ફૂલવામાં રહે છે, એ બી બરાબર છે. સ્ત્રી અને પુરુષ બંનેના ચેપ લાગી શકે છે, એ બી બરાબર છે. સફેદ રંગના ડાયરા જાડા થાય છે, એ રોંગ છે, એટલે ડી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. આ 54માં જે તમારો રાઈટ આન્સર થશે ને, આ તમારો એ નહીં, આ તમારો ઉપરોક્તના પૈકી તમામ થશે. કેમ? આ પહેલા લગ્નના મતલબ અર્લી મેરેજ, વધુ પડતી સુવાવડિયાની મલ્ટીગ્રેવિડા, અને પછી જાતીય અંગોની અસ્વચ્છતા એટલે અનક્લિનિંગ જે જેનાઇટલ ઓર્ગન, એટલે ત્રણ કારણ જે છે એ સર્વાઇકલ કેન્સરના કારણ છે, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા ડી થશે. ગ્લાયકોસેલિડ હિમોગ્લોબિનની તપાસ કયા રોગની દ્વિતીયક રોકથામ માટે જરૂરી છે? તો યાદ રાખજો ડાયાબિટીસ મલાઇટસ, એટલે સી તમારો રાઈટ આન્સર થશે. HbA1c બોલે છે એને, બરાબર, યાદ રાખજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો 56 તમારો જે ક્વેશ્ચન છે, રિક્તસ્થાન મેદ સ્વાતિનું કારણ નથી, એટલે ઓબેસિટીનું કારણ નથી. બે ભોજન વચ્ચે જમણું, બરાબર. પછી બેઠાડું જીવન, એની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, આ પણ છે ને હતાશ, ચિંતા, મતલબ ડિપ્રેશન અને મનોવૈજ્ઞાનિક એન્ઝાઇટીનું કારણ, તો આ પણ છે. ભૂસાવાળું અનાજ આ નહીં કારણ, એટલે બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. વિશ્વમાં સૌથી વધુ રોડ અકસ્માત કયા દેશમાં થાય છે? તો ભારતમાં થાય છે, યાદ રાખજો. ઠીક છે. પછી નીચે જણાવેલીની પૈકી ઘરેલું અકસ્માત ન હોવાનું ઉદાહરણ પૂછે છે, તો દાબી જવું એ પણ થાય છે, પોઈઝનિંગ પણ થાય છે, બરાબર. ડૂબી જવું એ નહીં થાય ઘરમાં, બરાબર, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા એ થશે. પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન, તંદુરસ્ત ખોરાક નથી, આ ક્વેશ્ચન પૂછે છે. તંદુરસ્ત ખોરાક નથી એટલે પ્રક્રિયા કરેલ પેકેટમાં મળતા ખોરાક, બહારના પડે સાથે આખું અનાજ અને કઠોળ, લીલા પાનવાળા શાકભાજી, છાલ કાઢ્યા સિવાયના ફળો, બરાબર. એટલે તમારા તંદુરસ્ત ખોરાક કે નથી, પ્રક્રિયા કરેલ પેકેટમાં મળતા ખોરાક, એટલે એ. પછી રૂમેટિક ફીવરમાં જોન્સ ક્રાઇટેરિયા મુજબ મેનિફેસ્ટનો શેનો સમાવેશ થતો નથી, એટલે તમારો જો મોડ્યુલનો બી થાય છે, તાવનો બી થાય છે, અને પોલીઅર્થરાઇટિસનો થાય છે, હાઇડાઇટિસનો નહીં થાય, કાર્ડાઇટિસનો થાય છે, એટલે રાઈટ આન્સર અહીંયા એ થશે. પછી નિષ્ક્રિય કચરાનું ઉદાહરણ શું છે? 61માં તો પેકેજિંગ મટીરિયલ છે, લોખંડ છે, લાઇટના બલ્બ છે, અને મેગઝીન છે, બરાબર. એટલે નિષ્ક્રિય કચરાનું ઉદાહરણ પૂછે છે તમારે, તો નિષ્ક્રિય કચરાનું ઉદાહરણ તમારા 61માં જે રાઈટ આન્સર થશે, એમાં તમારો રાઈટ આન્સર છે પેકેજિંગ મટીરિયલ, બરાબર, એટલે એ તમારો રાઈટ આન્સર થશે. બધા બાકી નિષ્ક્રિય નથી. પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન, મ્યુનિસિપલ કચરાના ઘટકોમાં કયા પ્રકારના કચરાની ટકાવારી સૌથી વધારે હોય છે? તો સૂકો કચરો, નિષ્ક્રિય કચરો, જોખમી કચરો અને બાયોડિગ્રેડેબલ કચરો, બરાબર. તો 62માં તમારો જે રાઈટ આન્સર થશે, એટલે સૂકો કચરો તમારો રાઈટ આન્સર થશે. 62માં એ થશે. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન જો, ઘન કચરામાં નિકાલની શું કાયદો થાય છે? જાહેર આરોગ્યનું નુકસાન થતું અટકે છે. ઘર કચરાના નિકાળથી શું ફાયદો થાય છે? કે જાહેર આરોગ્યને નુકસાન થતું અટકે છે, બરાબર છે. માખો અને ઉંદરનો ઉપદ્રવ ઓછો થાય છે, બરાબર છે. પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું થાય છે, બરાબર. ઉપરોક્તના તમામ સાચા છે, એટલે તમારો રાઈટ આન્સર અહીંયા ઈ થશે. ઘર કચરાના છૂટો પાડવા નિર્દેશાત્મક લિસ્ટ મુજબ સામાન્ય રીતે લીલા રંગમાં પીપમાં કયો કચરો નાખવામાં આવે છે? એટલે ગ્રીન કલરની ડસ્ટબિનમાં કયો આવે છે? તો યાદ રાખજો ફલ ફ્રૂટ ને કચરો, એમાં લિક્વિડ કચરો જાય છે. બાકી કાગળ, પેકેજિંગ અને બિનવારસની કપડા એ સૂખા કચરા છે, એટલે એ કાયમાં જ આવે? બ્લ્યુમાં જ આવે, યાદ રાખજો. પછી ઘરગથ્થુ જોખમી કચરાનું ઉદાહરણ શું છે? બરાબર, તો વીજળીના ગોળા, રબર, પ્લાસ્ટિક અને કાચ. ઘરગથ્થુ જોખમી કચરાનું ઉદાહરણ શું છે? તો કચરાનું ઉદાહરણ શું છે? કાચ છે, એટલે રાઈટ આન્સર તમારો યાદ રાખજો. ઘરમાં જે જોખમી કારણો છે, કાચ હોય, એ કચરો જે છે એ જોખમી કારણ છે. પછી રેજિસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન માટે કચરાનું ભરવાનું પાત્રની ક્ષમતા 48 કુટુંબ માટે કેટલી હોવી જોઈએ? 66નો જે ક્વેશ્ચન તમારો છે, એમાં તમારો રાઈટ આન્સર થશે, તો રેजिडेंशियली वेलफेयर एसोसिएशन માટે જે કચરો ભરવાની પાત્રતા છે 48 ફેમિલી, 48 ફેમિલી કે लिए
वो कितनी होनी चाहिए? तो 60 लीटर, 25 किलोग्राम, એટલે સી તમારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો 67. નાના ટાઉન માટે મધ્યમ ગીચ વિસ્તારમાં કેટલા રનિંગ મીટર રસ્તાની લંબાઈ દીઠ એક સફાઈ કામદાર હોવો જોઈએ? એટલે 100 મીટર, 300 મીટર, 500 મીટર અને 750 મીટર એટલામાં હોવી જોઈએ. તો 67માં તમે યાદ રાખજો, 67માં તમારો રાઈટ આન્સર થશે 500 મીટર, એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થાય. પછી રહેણાંક વિસ્તારમાં શેરીઓની સફાઈ દરરોજ કેટલા તબક્કામાં કરવામાં આવે છે? તો 68માં તમારો રાઈટ આન્સર થશે 1, એટલે બી. પછી કેટલા કિલોગ્રામથી વધારે કચરો પેદા કરતા એક મો જથ્થાબંધ કચરાનું ઉત્પાદક તરીકે વર્ગીકૃત કરી શકાય? એટલે 100, 90, 60 અને 50. તો 69માં તમારો રાઈટ આન્સર થશે 100, એટલે એ તમારો અહીંયા રાઈટ આન્સર છે. પછી માનવ હાથથી કચરાનું સંચાલન કરવું કેટલા અવરોધો કારણે અનિવાર્ય હોય? તો શું કારણે લેશો? બરાબર. તો માનવ હાથને કચરાનું સંચાલન કરવું કેટલા અવરોધો? તો સામાજિક સુરક્ષા લાભ સહિત આરોગ્ય વીમાની વ્યવસ્થા કરવી, સફાઈ કામદારને યુનિફોર્મ, શૂઝ, ગ્લવ્સ અને રક્ષણાત્મક સાધનો પૂરું પાડવા અને સફાઈ કામદારની નિયમિત આરોગ્ય તપાસ કરવી. એટલે ઉપરોક્તના તમામ તમારા રાઈટ આન્સર થશે. નીચે જણાવેલી પૈકી કઈ પ્રક્રિયા કચરાની એનર્જી પ્રક્રિયા નથી? એટલે યાદ રાખજો, બાયોમેથિનેશન બી છે, પાયરોલાઇસિસ બી છે, ગેસોકેશન બી છે, વર્મો કમ્પોસ્ટિંગ નથી, એટલે તમારો બી અહીંયા રાઈટ આન્સર થશે 71માં. પછી છે વર્મી કમ્પોસ્ટિંગ માટે વિધાન ખોટું છે. એટલે ગણેશિયા માટે જીવાણું વાતાવરણ જરૂરી છે, બરાબર. એટલે મોસ્ટ એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ બરાબર છે. પછી અણસિયાણા શરીરમાં રહેલ જીવાણુ અને ફૂગો જેવી પદાર્થ ખાઈ જાય છે, એ પણ બરાબર છે. શા માટે સૂકું વાતાવરણ જરૂરી છે? એ ખોટું છે. અને અગસ્યા જૈવિક કચરાનું ટૂંકમાં ટૂંક કરવામાં આવે છે, એ પણ બરાબર છે, બરાબર. પછી ભસ્મીકરણ, નેક્સ્ટ ક્વેશ્ચન જો 73. ભસ્મીકરણ પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે? એટલે એનર્જી પાવર પેદા કરવા ઉપયોગ થઈ શકે છે, બરાબર. જૈવિક પદાર્થોમાંથી અંદાજિત 65% એનર્જી પ્રાપ્તિ થાય છે 73માં, એ પણ બરાબર છે. 35 to 65% જે છે એ એનર્જીનો થાય છે, એટલે તમારું ડી બી પણ સહી છે. ઓક્સિજનની હાજરી જરૂરી છે, એ ગલત છે, એમાં ઓક્સિજનની હાજરીની કોઈ જરૂરિયાત નહીં. 74 જો બાયોમેથિનેશન માટે કયું વિધાન ખોટું છે? મેથિનેશનમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે, જીવન પ્રક્રિયા દ્વારા બાયોગેસ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન સલ્ફાઇડ ઉત્પન્ન થાય છે, કચરામાંથી એનર્જી મેળવવાની પ્રક્રિયા ઉપયોગી છે, એટલે 74માં તમારો રાઈટ આન્સર થશે. એ પણ એનોરોબિક છે, એટલે એ પણ એમાં બાયોમેથિનેશનમાં બી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ જે છે એ નથી થતી, બરાબર. એટલે ઓક્સિજનની હાજરી જરૂરી ના હોય. સુરક્ષિત લેન્ડ ફિલિંગ કોઈ તળાવ કેટલા મીટરની અંતરથી નજદીક ન હોવી જોઈએ? તો 200 મીટર. ઠીક છે, યાદ રાખજો. 75માં તમારો રાઈટ આન્સર થશે બી. પછી સુરક્ષિત લેન્ડ ફિલિંગ રેમ પદ્ધતિ માટે કયું વિધાન ખોટું છે? એ ક્વેશ્ચન પૂછે છે 76. એટલે એમાં યાદ રાખજો, જીવાણુ પ્રક્રિયા ઉપયોગી છે, બરાબર છે. બળતણ માટે મિથેન ગેસ મળે છે, એ પણ બરાબર છે. રોગકારક જીવાણુ નાશ પામે છે, એ પણ બરાબર છે. અને 2 મીટર ઊંડો ખાડો જરૂરી છે, તો યાદ રાખજો 3 મીટર જોઈએ. કેટલો જોઈએ? 3 મીટર, એટલે સી તમારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો 77માં. પાણીનો જમીનમાં સ્તરમાંથી પસાર થવાનો વેગ માપવા માટે કયું સાધન વપરાય છે? બહુ અચ્છા ક્વેશ્ચન है. ફ્લોમીટર, લેન્ડ બેઝ રડાર, એક્યુસ્ટિક ડોપલર અને લાઇસામીટર, બરાબર. એટલે 77માં તમારો રાઈટ આન્સર થશે એક્યુસ્ટિક ડોપલર, એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. મ્યુનિસિપલ ઘન કચરામાં કયા કચરાનો સમાવેશ થતો નથી? એટલે મ્યુનિસિપલ વિસ્તારનું જૈવ વિઘટન પામી શકે તેવો કચરો એ પણ છે. ઔદ્યોગિક જોખમી કચરો એ ના થાય. મ્યુનિસિપલ રહેણાંક વિસ્તારમાં ઉત્પન્ન થતો કચરો એ પણ છે. મ્યુનિસિપલ વ્યવસાયિક વિસ્તારમાં ઉત્પન્ન થતો કચરો એ પણ છે. બી તમારો અહીંયા રાઈટ આન્સર થશે, એ નહીં થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જો 79 જો મ્યુનિસિપલ ઘન કચરા પરિવહન માટે શું કારણ રાખવી જોઈએ? પરિવહનના વાહન ઉપરથી ઢાંકેલા હોવો જોઈએ, બરાબર. કચરાનો જનતાનું દ્રશ્યમાન ન હોવું જોઈએ, એ પણ બરાબર છે. કચરાનો ખુલ્લા વાતાવરણમાં આમ તેલ ના ફેલાવવો જોઈએ, એ પણ બરાબર. ઉપરોક્તના તમામ સર, તો એટલે તમારો રાઈટ આન્સર શું થશે? અહીંયા ડી થશે. બધા બરાબર છે, ડી.
ભૂમિ પૂરણ કરવાથી તથા પ્રદૂષણ અટકાવવા માટે કયું વિધાન ખોટું છે? લીચેટનું ઉત્પાદન ઓછું કરવું, પૂર તથા કાદવાથી બચાવવું, કચરો નિકાલ કરવા વિસ્તારમાં તણીએ કાંકરા પથ્થર પાથરવા અને ભૂમિ પૂરણ ઉપર પાણી વહેતું અટકાવવું. બરાબર, તો એ સી માં તમારો જે રાઈટ આન્સર થશે, ભૂમિ પૂરણ કરવાથી થતા પ્રદૂષણ અટકાવવા માટે કયું વિધાન ખોટું છે? કચરો નિકાલ કરવાનાર વિસ્તારના તણીએ કાંકરા પથ્થર પથરવા. બરાબર, એટલે તમારો સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, પ્રાથમિક આરોગ્ય સેવાઓનું મૂલ્યાંકન કઈ સમિતિ કર્યું? 81માં જો ચડ્ડા સમિતિ, મુખર્જી, પછી મુદલિયાર અને કરતારસિંહ. તો પ્રાથમિક આરોગ્ય સેવાઓની માળખાનું મૂલ્યાંકન કઈ સમિતિ કર્યું છે? 81માં જે તમારો રાઈટ આન્સર થશે એ તમારો થશે મુદલિયાર સમિતિ, એટલે બી. પછી જો નેક્સ્ટ, પ્રાથમિક આરોગ્ય સંભાગ માટે સિદ્ધાંતો પૈકી યોગ્ય ટેકનોલોજીનું ઉદાહરણ નથી. લોપ્રમાઇડનો જાડાનો ઉપયોગ બરાબર છે, ORS નો ઉપયોગ બરાબર છે, ગ્રોથ ચાર્ટ બરાબર છે, ગોબર ગેસ પ્લાન્ટ આ નથી. બરાબર, તો સી. નીચે જણાવેલી પૈકી કયું કાર્ય માત્ર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું છે? તો ખોરાક કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું છે, તો યાદ રાખજો આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંબંધો જણાવવા, એટલે સી તમારો અહીંયા રાઈટ આન્સર થશે. ભારતમાં વહીવટીનું અગત્યનું મુખ્ય એકમ કોણ છે? 84માં, તો યાદ રાખજો તમારે 84માં જે રાઈટ આન્સર થશે, તો ભારતમાં વહીવટીનું અગત્યનું મુખ્ય એકમ કોણ છે? તો જિલ્લો, એટલે ડી તમારો રાઈટ આન્સર થશે. પછી નીચે જણાવવાની પૈકી કોણે જાહેર આરોગ્ય ઉત્તમ વ્યવસ્થા આપી? બરાબર, તો એટલે 85માં તમારો રાઈટ આન્સર થશે CI વિન્સ્લેવ. બરાબર, એ તમારો રાઈટ આન્સર થશે બી. બરાબર, નીચે જણાવણી પૈકી કોણે જાહેર આરોગ્ય ઉત્તમ વ્યવસ્થા આપી? એટલે CE વિન્સ્લેવ, એટલે બી તમારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોવો, 86 ક્વેશ્ચન તમારો સેન્ટીગ્રેડના ફેરનહાઇટ પરિવર્તન કરવાનું સમીકરણ તો કોણું છે? સી છે સી ઇક્વલ 4F માઇનસ 150, 5C ઇક્વલ 3F માઇનસ 150, 9C ઇક્વલ 5F માઇનસ 160 અને 8C ઇક્વલ 4F માઇનસ 160. તો કયું ઉદાહરણ જે છે એ સમીકરણને તમારે પૂરતું કરે છે? એટલે રાઈટ આન્સર તમારો થશે આ. તો 86માં તમારો જે આન્સર થશે એ તમારો થવાનું છે સી. બરાબર, 9C ઇક્વલ 5F માઇનસ 160 આ તમારો સમીકરણ બરાબર છે. હાથના અંગૂઠાના કર્મસ્થથી મેટાકાર્પસ અને કાંડામાં ટ્રેપેઝિયમ હાડકા વચ્ચે કયા પ્રકારનો સાંધો બને છે? તો પરિયાણ સાંધો. બરાબર, એટલે ડી તમારો રાઈટ આન્સર થશે. પછી નીચે જણાવેલી પૈકી કઈ બાબત સ્વૈચ્છિક સ્નાયુની બાબત ખોટી છે? એટલે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતી નથી, આ તમારો ખોટું છે, કે આ કરે છે, બાકી બરાબર અસ્થિતંત્ર સાથે જોડાયેલ નથી, મધ્યસ્થ ચેતના તંત્ર નિયંત્રિત થાય છે, કામ કરતા થાકતા નથી. બરાબર, બરાબર છે. શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો યકૃત. બરાબર, પછી ઓક્સિટોસિન હોર્મોન કયા ઉત્પન્ન થાય છે? તો પોસ્ટીરિયર પિટ્યુટરી, આ યાદ રાખજો, બે હોર્મોન થાય છે અહીંયાથી. પછી જો 91માં શું છે તમારે? જે નીચે જણાવેલી પૈકી ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતો આહાર કોણ છે? તો દાળ છે. બરાબર, ડી. પછી આહારી ફાઈબરના ફાયદા શું છે? તો શરીરની રચનામાં મદદ કરે છે, હૃદયરોગ ઘટાડે છે, રોગ પ્રતિકારક, તો આ યાદ રાખજો, અંતરસ્રાવ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, એટલે સી. નીચે જણાવેલ પૈકી કયું વિધાન મેરાસ્મસ ધરાવતા બાળકો માટે સાચું નથી? તો યાદ રાખજો ક્રોધી સ્વભાવ, એટલે સી. બાકી બધા જોવા મળે છે આપણે મેરાસ્મસમાં. પછી કેસરી દાળનો ઉપયોગ કયો રોગ થાય છે? તો લેથ્રિઝમ. બરાબર, યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રાષ્ટ્રીય મધુપ્રમેહ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક રોકથામ કઈ બાબતની નથી? તો જેનેટિક કાઉન્સેલિંગ પણ થાય છે, કસરત વાળું બી થાય છે, જરૂર કરતાં વધારે આ પણ થાય છે, ગેંગ્રીનની સારવાર કરવી એ ખોટી વાત છે. પછી એસીટી ઓર્ટિમિસિન કોમ્બિનેશન થેરેપી કયા રોગમાં સારવાર ઉપયોગમાં લેવામાં આવે છે? તો કાળા આજાર, જાપનીઝ એન્સેફેલાઇટિસ, પી ફાલ્સીપેરમ મલેરિયા અને ડેન્ગ્યુ. તો 96માં તમારે જે આન્સર થશે એ તમારો થશે પી ફાલ્સીપેરમ મલેરિયા. બરાબર, સગર્ભા રોજનું કેટલા ગ્રામ પ્રોટીન વધારું લેવું જોઈએ? તો 14, એટલે એ તમારો રાઈટ આન્સર થશે. 98 જો
અપગાર સ્કોરિંગ શેનો સમાવેશ થતો નથી? તો હૃદયના ધબકારો, શ્વસનનો પ્રયાસ, સ્નાયુનો ટોન અને શરીરનું ઉષ્ણતામાન. બરાબર, તો એટલે 98માં તમારો રાઈટ આન્સર થશે. આ બરાબર છે. હૃદયના ધબકારો, સ્નાયુનો ટોન, શ્વસનનો પ્રયાસ અને શરીરનો આ ખોટું વાત છે. બરાબર. માતાના ધાવણમાં 100 ml દૂધ કેટલી કેલોરી હોય છે? તો એટલે 17 હોય છે. કેટલી હોય? 70. યાદ રાખજો. પછી યુરેનિયમ ખાંડમાં કામ કરતા કામદારોને કયું કેન્સર વધારે જોવા મળે છે? તો ચામડીનું, મૂત્રાશયનું, ફેફસાનું અને લોહીનું. બરાબર, તો યુરેનિયમમાં યાદ રાખજો 100માં તમારો રાઈટ આન્સર ક્વેશ્ચન થશે ફેફસાનું. બરાબર, એટલે તમારો રાઈટ આન્સર બી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમારો શું છે. અંગત અસ્વચ્છતા દ્વારા કયા રોગને અટકાવી શકતો નથી? એટલે અંગત સ્વચ્છતા દ્વારા કયા રોગને અટકાવી શકતો નથી? ખાસ ખુજલી, દાંતનો સાડો, કૃમિ અને ન્યુમોનિયા. રાઈટ આન્સર શું થશે અહીંયા? ન્યુમોનિયા. બરાબર છે. નિયમિત વાળ ધોવાના ને આવે તો કયો રોગ થતો નથી? બાળમાં જૂ પડવી થાય છે, વાળ સફેદ થઈ જાય પણ થાય છે. મસ્તિષ્કની ચામડી ફોલ્લા પડવા, એટલે બી તમારો અહીંયા રાઈટ થશે. એ થતો નથી ક્વેશ્ચન પૂછે છે. દરરોજ ઓછામાં ઓછું કેટલી વાર દાંતના બ્રશ સાફ કરવી જોઈએ? 1 વાર, 4 વાર, 2 વાર ને 3 વાર. બરાબર, એટલે યાદ રાખજો દરરોજ ઓછામાં ઓછું કેટલી વાર દાંતના બ્રશથી સાફ કરવું જોઈએ? તો 3 વાર. રાઈટ આન્સર ડી થશે. પછી નીચે જણાવેલી પૈકી કઈ બાબત આંખનું રક્ષણ કરતી નથી? ખોરાક, વિટામિન એ, ઉણપ, આંખીની ઉપદ્રવ ઘટાડો, અન્યના હાથ રૂમાલો ઉપયોગ, આંખો લૂછવા ન કરવો, આંખને દિવસમાં 2 થી 3 વાર સ્વચ્છ પાણીથી ધોવો. કઈ પૈકી બાબત આંખનું રક્ષણ કરતી નથી? બરાબર, તો 104માં તમારે જે રાઈટ આન્સર થશે આંખીનો ઉપદ્રવ ઘટાડો, બી તમારો રાઈટ આન્સર થશે. પછી ખોરાક, શુદ્ધતા, સ્વચ્છતા માટે કયું વિધાન ખોટું છે? 105માં જો ફળો અને શાકભાજી પાણી ધોઈને વાપરવા જોઈએ, ખોરાક ઢાંકીને રાખવી જોઈએ, બીમાર વ્યક્તિ સાથે જમવું ન જોઈએ, અને ફેરિયાઓ પાસેથી કાપેલા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ. 105માં તમારે જે ખોરાકથી શુદ્ધતા સ્વચ્છતા માટે કયું વિધાન ખોટું છે? તો એમાં તમે યાદ રાખજો 105માં જે તમારો રાઈટ આન્સર થશે એ ડી છે, ફેરિયાઓની પાસેથી કાપેલા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ. મહિલાઓમાં માસિક સમયની સ્વચ્છતા બાબતે કયું વિધાન ખોટું છે? માસિક દરમિયાન દૈનિક કાર્યો કરી શકાય, સેનેટરી પેડ બદલતા રહેવી જોઈએ, માસિક દરમિયાન વારંવાર યોની સાફ કરવી જરૂરી છે, અને આ બાબતે ઇન્ટ્રાવેજાઇનલ ટેમ્પૂન લોકપ્રિય અને પ્રચલિત સાધન છે. ઇન્ટ્રાવેજિનલ ટેમ્પૂન લોકપ્રિય અને પ્રચલિત સાધન છે. મહિલાઓના માસિક સમયની સ્વચ્છતા બાબતે કયું વિધાન ખોટું છે? તો 106માં તમારો રાઈટ આન્સર છે આ છે ડી. બરાબર, બાકી બરાબર છે. માસિક દરમિયાન દૈનિક કાર્યો કરી શકાય. બરાબર, તો 106માં તમારો રાઈટ આન્સર થશે ડી. નેક્સ્ટ જોવો. બાળકને રોજની લગભગ કેટલા કલાક ઊંઘ જોઈએ? 7 થી 8 કલાક, 12 થી 14 કલાક, 9 થી 10 કલાક અને 20 થી 22 કલાક. બરાબર, તો 107માં તમારો જે રાઈટ આન્સર થશે એ 9 થી 10 કલાક સી. પછી વ્યાયામ વિશે કયું વિધાન યોગ્ય નથી? નિયમિત સ્વરૂપ વ્યાયામ કરવો જરૂરી નથી, વ્યાયામ ઘરની અંદર કરી શકાય, વ્યાયામથી માનસિક તણાવ ઘટે છે, વ્યાયામથી સહકારની ભાવના ફેલાય છે. બરાબર, તો કયું વિધાન ખોટું યોગ્ય નથી એવું પૂછે છે? તો યાદ રાખજો એમાં નિયમિત સ્વરૂપે વ્યાયામ કરવો જરૂરી નથી, આ જ ખોટો છે. નીચે જણાવના પૈકી કયો વ્યાયામ સક્રિય વ્યાયામ નથી? યોગાસન, રમત ગમત, વજન ઉચકવું અને મસાજ. બરાબર, તો નીચે જણાવેલી પૈકી કયું વ્યાયામ સક્રિય વ્યાયામ નથી એવું પૂછે છે? તો એટલે યાદ રાખજો સક્રિય વ્યાયામ નહીં. બરાબર, તો એટલે આ ડી તમારો મસાજ. પછી કબજિયાત અટકાવવા માટે કયું વિધાન યોગ્ય નથી? રેસાવાળો ખોરાક લેવો, નિયમિત લાભ લેવો, પછી નિયમિત વ્યાયામ કરવો, અને પાણી અને પ્રવાહી પણ પીવું. બરાબર, તો કબજિયાત અટકાવવા માટે કયું વિધાન યોગ્ય નથી? તો 110માં તમારે જે રાઈટ આન્સર થશે આમાં બી આવશે. બરાબર, પછી ટેટ્રાસાયક્લિન અથવા
ક્લોરો ક્લોરોમાઇસિટીન ઓઇન્ટમેન્ટ કયા અવયવનો ચેપ દૂર કરવા વપરાય છે? જીભ, ચામડી, આંખ અને સાંધો, ટેટ્રાસાયક્લિન અને ક્લોરોમાઇસિટીન. તો 111માં તમારો જે રાઈટ આન્સર થશે ટેટ્રાસાયક્લિન અને ક્લોરોમાઇસિટીન ઓઇન્ટમેન્ટ કયા અવયવનો ચેપ દૂર કરવા વપરાય છે, બરાબર. તો એટલે આમાં રાઈટ આન્સર તમારો જીભ એ, બરાબર. જમીનથી ફેલાતા કર્મીઓ અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? તો રાંધેલા ખોરાક ખાવો જરૂરી નથી, જમતા પહેલા હાથ સાબુ પાણીથી 20 સેકન્ડ સુધી ધોવો, બૂટ ચપ્પલ પહેરવા અને સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવો. જમીનથી ફેલાતા કર્મીઓને અટકાવવા માટે કયું વિધાન સાચું નથી એવું પૂછે છે. તો 112માં તમારો જે રાઈટ આન્સર છે એ છે રાંધેલા ખોરાક ખાવો જરૂરી નથી, જમતા પહેલા હાથ સાબુથી ચપ્પલ પહેરવા, સ્વચ્છ શૌચાલયનો ઉપયોગ કરવો. એટલે રાઈટ આન્સર તમારો એ થશે. નેશનલ ડીવોર્મિંગ ડેના દિવસ કઈ ઉંમરના તમામ બાળકો એલ્બેન્ડાઝોલની ગોળી ગણાવવામાં આવે છે? 0 થી 18 વર્ષ, 1 થી 16 વર્ષ, 0 થી 12 વર્ષ અને 1 થી 19 વર્ષ. તો 113માં તમારો શું આન્સર થશે? નેશનલ ડીવોર્મિંગમાં 0 થી 18 વર્ષ, બરાબર. એટલે રાઈટ આન્સર તમારો એ થવાનું છે. પછી જો માખી નિયંત્રણ માટેની જણીની સાઈઝ કેટલી હોવી જોઈએ જાળીની, બરાબર. 11 મેસ પ્રતિ ઇંચ, 8 મેસ પ્રતિ ઇંચ, 14 મેસ પ્રતિ ઇંચ અને 6 મેસ પ્રતિ ઇંચ, બરાબર. આ ક્વેશ્ચન છે. તો એમાં તમારો રાઈટ આન્સર થશે માખી નિયંત્રણ માટેની જાળીની સાઈઝ કેટલી હોવી જોઈએ? તો 114માં તમારો જે રાઈટ આન્સર છે એ 6 મેસ પ્રતિ ઇંચ એટલે ડી. પાછી છે જૂનું આયુષ કેટલું હોય છે? આ ક્વેશ્ચન છે તમારો. 4 થી 6 અઠવાડિયા, 10 થી 12 અઠવાડિયા, 1 થી 2 અઠવાડિયા અને 20 થી 22 અઠવાડિયા, બરાબર. તો એમાં શું આવશે તમારો રાઈટ? તો એમાં જે તમારો 15માં આન્સર છે આ છે 4 થી 6 અઠવાડિયા, બરાબર. પછી દાદર ફેલાતી અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? અંદરના કપડાં દરરોજ બદલવા જોઈએ, દાદરવાળા ભાગને ડ્રેસિંગ ઢાંકવું જોઈએ, પછી ખંજવાળના ભાગે સાબુન પાણીથી સાફ કરવું જોઈએ અને હાથના નખ કાપીને ચોખ્ખા રાખવું જોઈએ. તો એમાં દાદર ફેલાતી અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? અંદરના કપડાં દરરોજ બદલવા જોઈએ. એ પોષણ માટે દરરોજ આહારમાં કેટલા આવશ્યક અમાઇનો એસિડ લેવા જોઈએ? આ 116માં જે છે ને દાદર ફેલાતી અટકાવવા માટે કયું વિધાન સાચું નથી? તો આમાં તમે યાદ રાખજો, એમાં છે ને તમારો એ આન્સર નહીં, આમાં તમારો રાઈટ આન્સર થશે બી, બરાબર. દાદરવાળા ભાગને ડ્રેસિંગથી ઢાંકવું જોઈએ, તો આ જરૂરી ના હોય સિંગલ્સમાં, બરાબર. આ ખોટો આન્સર છે, બાકી બધા બરાબર છે. પોષણ માટે દરરોજ આહારમાં કેટલા આવશ્યક અમાઇનો એસિડ લેવા જોઈએ? તો 9, બરાબર. એટલે સી તમારો રાઈટ આન્સર થશે. 118મો ક્વેશ્ચન જુઓ. ચામડીના જોડાઈ માપવા કયું સાધન વપરાય છે? ચામડીની જોડાઈ માપવા કયું સાધન વપરાય છે? નિમ્સ માપપટ્ટી, હલપંડરનું કેલિપર, સ્ટીડિયોમીટર અને સાકીરની માપપટ્ટી. તો ચામડીની જોડાઈ માપવા કયું સાધન વપરાય છે? તો આમાં તમારો રાઈટ આન્સર થશે હલપંડનું કેલિપર, બરાબર. સ્કિન ફોલ્ડ થિકનેસ મેજર કરવા માટે. પછી ઉંદર નિયંત્રણ માટે કઈ દવા વપરાતી નથી? યાદ રાખજો ડાયફેનો પ્રો, એટલે ડી તમારો રાઈટ આન્સર થશે. 119માં 20 જો દૂધના પાસ્ચરાઇઝેશન કાર્યક્ષમતા કઈ કસોટી નક્કી કરવામાં આવે છે? તો મિથિલની બ્લુ રિએક્શન કસોટી, ફોસ્ફેટ કસોટી, ક્લોરોફોર્મ કાઉન્ટ કસોટી ને લેક્ટોમીટર ટેસ્ટ છે ને. તો 120માં તમારો જે રાઈટ આન્સર થશે તો દૂધના પાસ્ચરાઇઝેશન કાર્યક્ષમતા કઈ કસોટી નક્કી કરવામાં આવે છે? તો લેક્ટોમીટર ટેસ્ટ એટલે ડી. ગુજરાતના સફેદ રણ ક્યાં આવેલ છે? તો મુન્દ્રા જિલ્લો કચ્છ, અંજાર જિલ્લો કચ્છ, નડિયાદ જિલ્લો કચ્છ અને ધોરડો જિલ્લો કચ્છ, બરાબર. તો ગુજરાતના સફેદ રણ ક્યાં આવેલ છે? 121માં તમારા જે રાઈટ આન્સર થશે એ થશે તમારો ધોરડો, બરાબર, જિલ્લો કચ્છ. પ્રસિદ્ધ ધમાલ નૃત્ય ગુજરાતમાં વસેલ કઈ આદિવાસી પ્રજા સાથે જોડાયેલ છે? ડાંગી, પંચમહાલ, અરાવલી જિલ્લા અને જુનાગઢ જિલ્લા સીધી બાદશાહ સમાજની આદિવાસી, બરાબર. તો 122માં તમારે જે રાઈટ આન્સર થશે આ તમારો ડી થશે. નેક્સ્ટ જો ડી, જુનાગઢ જિલ્લાની સીધી એટલે ડી.
પછી નીચે આપેલી જોડા પૈકી કયું જોડકું ખોટું છે? શર્મિષ્ઠા તળાવ પાટણ, મળાવ તળાવ ધોળકા, હમીરસર તળાવ ભુજ, કાંકરિયા તળાવ અમદાવાદ. એટલે 123માં તમારો જે રાઈટ આન્સર થશે, આ ખોટું બતાવવાનું છે તો શર્મિષ્ઠા તળાવ પાટણ એટલે એ. ભાવનગરની આસપાસનો પ્રદેશો કયા નામથી ઓળખાય છે? પાડિયાર, ઝાલાવાડ, ગોહિલવાડ અને સોરઠ. એટલે 124માં તમારો રાઈટ આન્સર થશે ગોહિલવાડ બી. ગુજરાતની કઈ નદી ઉપર વણાક કબોરી ડેમ આવેલ છે? નર્મદા, માહી, માધમ અને વાત્રક. એટલે 125માં તમારો જે રાઈટ આન્સર થશે આ તમારું થશે માહી. સી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ભારતમાં ક્યાં આવેલ છે? पुणे, मुंबई, भोपाल ने अहमदाबाद. तो याद रखो, आ तो बहुत इंपोर्टेंट क्वेश्चन है. पुणे વેક્સિન પણ અહીંયા થઈ કોરોના. લોકસભા સભ્ય થવા માટે લઘુત્તમ વર્ષ કેટલી હોવી જોઈએ? વચ્ચે કેટલી વર્ષની છે? એટલે 30 વર્ષ, 25 વર્ષ, 27 વર્ષ ને 21 વર્ષ. બરાબર. 127માં તમારો રાઈટ આન્સર થશે 25 વર્ષ. સી. પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિસોમીટર શું છે? એટલે પવનના સુસાવા માટે માપવાનું સાધન. પાણીના પ્રવાહની ગતિ માપવાનું સાધન એ પણ નહીં. એ તો હું બતાવી દઉં. વાતાવરણનું ભેજનું પ્રમાણ માપવાનું સાધન એ નહીં. ધરતી કંપની તીવ્રતા માપવાનું સાધન મીટર. બરાબર. 128માં તમારો આન્સર હશે ડી. પછી નેક્સ્ટ જો 29. ઉષ્ણતા માપક થર્મોમીટરનો શોધન કોણ કર્યો? એટલે ગેલિલિયો. યાદ રાખજો. બી. પછી લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય? એટલે ઓ. બી. વિટામિન બી ની ખામીથી કયો રોગ થાય છે? બતાવો કયો રોગ થાય છે? 131માં શું આન્સર આવશે? સ્કર્વી થાય છે સી થી. બરાબર. બેરી રાઈટ આન્સર થશે B1. પછી થાઇમિનથી. પછી છે લાંબો દિવસ વર્ષ કઈ તારીખે અને માસમાં આવે છે? આખામાં લાખો દિવસ કઈ વર્ષની તારીખે અને માસમાં આવે છે? બરાબર. 132માં તમારો આન્સર છે 21મી જૂન, 24 ઓગસ્ટ, 2 જુલાઈ અને 25મી મે. એટલે 132માં તમારો રાઈટ આન્સર થશે 21મી જૂન. એ. વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે? એટલે 5મી જૂન. એટલે સી તમારો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ જોવો. વારસાગત લક્ષણો અભ્યાસને કહે છે? વેદરમ વિદ્યા, પરિસ્થિતિ વિદ્યા, જનીન વિદ્યા. વારસાગત લક્ષણોના અભ્યાસને કઈ કહે છે? શું કહે છે? બરાબર. અભ્યાસને કહે છે. એટલે 134માં તમારો રાઈટ આન્સર થશે જનીની વિદ્યા, જેનેટિક. સી. ઇન્સ્યુલિન શામાં પેદા થાય છે? એટલે બરોડ, સ્વાદુપિંડુ, જઠર અને નાનું આંતરડું. તો 135માં તમારો રાઈટ આન્સર થશે સ્વાદુપિંડુ, પેન્ક્રિયાસ. બરાબર. માનવ શરીરમાં હાડકાનું સંખ્યા 300 છે. એટલે તમારો રાઈટ આન્સર એ. પછી ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી શું છે? ભારતનું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર. સી. પછી પાણીને શુદ્ધ કરવા માટે નીચે આપેલી વિકલ્પ પૈકી શાનો વપરાશ થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ, અમોનિયા, ક્લોરીન, હાઇડ્રોજન. તો તમને ખબર છે 138માં શું આન્સર આવશે? ક્લોરીન. વધારે પાણીને શુદ્ધ કરવા માટે. બરાબર. નીચેમાંથી કયા ઝાડામાં રહેલા પદાર્થ જંતુનાશક છે? કેવડો, લીમડો, આંબલી. ઝાડમાં નીચેમાંથી કઈ ઝાડમાં રહેલા પદાર્થો જંતુનાશક છે? અને આસોપાલવ. લીમડો, કેવડો, આંબલી, આસોપાલવ. તો 139માં તમારો રાઈટ આન્સર થશે લીમડો. બી. સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ નીચે આપેલા વિકલ્પો પૈકી કયો છે? ગુરુ, શનિ, બુધ અને શુક્ર. તો કયું છે? તો યાદ રાખજો. 140માં તમારો રાઈટ આન્સર થશે મોટો ગ્રહ ગુરુ, એ. પછી નેક્સ્ટ જો. આ તમારા છેલ્લા છે. ખાસો મોટો પેપર છે તમારો. અને હું પાછી रिपीट करूँ છું कि जे अगर आपको ये वीडियो अगर अच्छी लगी है तो लाइक करिए और अपने मार्क्स जरूर कमेंट सेक्शंस में पुट करके जाना है. पूरा वीडियो आपको देखना है. जो आपको इश्यू लगे, कोई क्वेश्चन आपको ऐसा लग रहा है, वो आप मैसेज कर सकते हैं. उसका सॉल्यूशन आपको दे दिया जाएगा. और नए जितने भी MPSW, MPW और FSW जो तैयारी कर रहे हैं, वो
वाइटल नर्सिंग एकेडमी के चैनल को सब्सक्राइब जरूर करें, ताकि न्यू अपडेट, जितनी भी वैकेंसी या रिलेटेड जो भी नोटिफिकेशन है या इंफॉर्मेशन है वो आपको समय पे मिलती रहेगी। ठीक है, और कमेंट्स जरूर करके जाइएगा। आँखनी साचवाणी थवा જોવાની ક્રિયામાં અગત્યનો ભાગ બજાવતા વિટામિન નીચે આપેલો વિકલ્પ પૈકી કયું છે? બરાબર, તો આંખની સાચવાણી પૂછે છે એટલે 141 માં તમારો શું આન્સર છે? આંખની વાત કરતા જ વિટામિન એ આવી જવું જોઈએ, બરાબર, રેટિનોલ। પછી જે એક વેપારી તેની મૂડી દર, હવે આવી ગયા તમારા ગણિતના ક્વેશ્ચન। જે એક વેપારી તેને મૂડી દર વર્ષે ખમણી કરતી હોય તે 4 વર્ષને 12 લાખ રૂપિયા બનાવે છે, તો તેની કેટલી મૂંડીથી ધંધો શરૂ કર્યો હશે? 50,000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 75,000 ઉપરોક્તમાંથી એક પણ નહીં। તો જો તમારા ગણિતના ક્વેશ્ચન છે એટલે હું આન્સર જ આપી દઉં છું। એની મૂડી દર વર્ષે ખમણી કરતા હોય તે અને 4 વર્ષ 12 લાખ રૂપિયા બનાવે છે, તો તેને કેટલી મૂડીથી ધંધો શરૂ કર્યો હશે? એટલે 142 માં તમારો રાઈટ આન્સર થશે 75,000 એટલે સી। પછી એ સંખ્યા 5 કરતા જેટલી વધારે છે, બરાબર, ક્વેશ્ચન પૂછે છે કે 5 થી વધારે છે અને વધારે છે ને કેટલી, જે 19 થી સંખ્યા કરતી, એ સંખ્યા 5 કરતા જેટલી વધારે છે, 5 કરતા જેટલી વધારે છે, બરાબર, 19 થી વધારે છે, તો એ સંખ્યા કોની છે? તો યાદ રાખજો એમાં શું આન્સર આવશે? 5 થી વધારે છે અને 19 થી ઓછી છે, એટલે શું આન્સર આવશે? એ સંખ્યા 5 કરતા જેટલી વધારે છે, બરાબર, તેટલી જ 19 તે સંખ્યા કરતા વધારે છે, તો સંખ્યા કઈ? 143 માં તમારો રાઈટ આન્સર થશે 12 ડી। એક માણસ પોતાના ઘરેથી 3 કિલોમીટર પૂર્વ દિશામાં, ત્યાર પછી 4 કિલોમીટર દક્ષિણ દિશામાં, છેલ્લો 6 કિલોમીટર પશ્ચિમ દિશામાં જાય છે। જો 3 કિલોમીટર અહીંયા ગયો, પછી 4 કિલોમીટર દક્ષિણમાં ગયો, પછી 6 કિલોમીટર આવી ગયો પશ્ચિમમાં, એટલે હવે માણસ કેટલી દૂર, આ ડિસ્ટન્સ તમારી પૂછી છે આ વાળી, બરાબર, તો આ કેટલી હોવે? આ 3 કિલોમીટર ચાલ્યો, આ પછી 4 ચાલ્યો, આ 6 ચાલ્યો, આમાં આ 3 થઈ ગયો અને આ 3 થઈ ગઈ, બરાબર, આ 4 થઈ ગઈ અને આ 5 થઈ જશે, બરાબર, એટલે રાઈટ આન્સર અમારો બી થશે। નેક્સ્ટ જો 2, 5, 10, 17, 37, 50 આપેલી શ્રેણીમાં છૂટતી સંખ્યા શોધો, એટલે કઈ સંખ્યા આવશે અહીંયા? બરાબર, તો આમાં તમારી સંખ્યા આવશે 2, 5, 10, 17, 37 અને 50, તો આમાં 145 માં તમારો રાઈટ આન્સર થશે 26 એટલે ડી। જે 100 વિદ્યાર્થીઓમાંથી વર્ગમાં 75 વિદ્યાર્થીઓ હિન્દી ભાષા અને 55 વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાના લે, તો કેટલા વિદ્યાર્થીઓને બંને ભાષા હિન્દી અને સંસ્કૃત લીધી હશે? એટલે 20 વિદ્યાર્થી, 30 વિદ્યાર્થી, 40 અને 50, તો 146 માં આન્સર તમારો શું આવશે? 30 વિદ્યાર્થી, એટલે સી તમારો રાઈટ આન્સર છે। નીચે આપેલા વિકલ્પો પૈકી કઈ સંખ્યા એવી છે જે વર્ગ અને ઘન દર્શાવે છે? એટલે 16, એટલે રાઈટ આન્સર તમારો શું છે? 2, બરાબર, યાદ રાખજો, ના 16 નહીં, તમારું 64 થશે, 16 નહીં, બરાબર, 16 નહીં હોય, કેટલી હોય? 147 માં 64 હોય, બરાબર, યાદ રાખજો, એ ઘન બી છે ને પછી વર્ગ બી છે, યાદ રાખજો, 64, 64, બી નહીં, ડી આન્સર થશે। સંખ્યા 11 નો વર્ગ શોધો। 11 નો વર્ગ શોધો કેટલો થાય? 11 નો તો 148 માં તમારો રાઈટ આન્સર થશે 121। પછી 1156 ના વર્ગમૂળ પૂછ્યો છે, એટલે તમારો રાઈટ આન્સર 1156 નો કેટલો આવશે? તો એમાં આવશે 56, 34, 21 અને 11, બરાબર, તો 149 માં તમારો રાઈટ આન્સર થશે 33 એટલે 20, બી નો આન્સર છે। રાષ્ટ્રીય ટીકાકરણ નેશનલ વેક્સિન ડે નીચેમાંથી કઈ વૈકલ્પ કયો છે? 16મી માર્ચ, 30 માર્ચ, 16મી એપ્રિલ ને 30મી એપ્રિલ, તો રાઈટ આન્સર તમારો લાસ્ટ ક્વેશ્ચનનો છે 16મી માર્ચે નેશનલ વેક્સિનેશન ડે આપણે ભણાવીએ છીએ, બરાબર, એટલે તમે જેટલા માણસ તમે આ જોયો વિડીયો, અને બધાને વાઇટલ नर्सिंग तरफ बहुत बहुत आभार। और पूरा सॉल्यूशन आपका वीडियो का मैंने कर दिया है। मैं उम्मीद करता हूँ कि बीएमसी एमपीडब्ल्यू का जो आज का सॉल्यूशन था थोड़ा विलम्ब हुआ है, उसके लिए क्षमा चाहते हैं। और ये वीडियो अगर आपको अच्छी लगे तो लाइक करके ज़रूर जाइएगा, और चैनल पर अगर आप नए हैं तो सब्सक्राइब ज़रूर कीजिएगा, और अपना कमेंट ज़रूर रख के जाइएगा, ताकि
मुझे और मेरी टीम को पूरा सपोर्ट मिले और इसी तरह के नए कंटेंट, नए वीडियो और नए नोटिफिकेशंस के लिए हमारे साथ बने रहिए। फिर मिलते हैं नए कंटेंट के साथ। बीएमसी की अभी एक और पेपर बाकी है, उसके सॉल्यूशंस में फिर मैं मिलूंगा आपको। ठीक है, तब तक के लिए अपना ख्याल रखिए। जय हिंद, जय भारत।